એ ભાઈ આવું ડેકોરેશન ન જોતું, મેં તમને જેવી ડિઝાઇન બતાવી ને એવું ડેકોરેશન કરો. મહેંદી માટે એવું જોઈએ, આવું ન ચાલે. હાલો ફટાફટ કરો. એ મમ્મી પેલા તું બધુંય કામ મૂકીને છે ને મહેંદી મુકાવી લે. હમણાં તારા હગાવાલા આવી જશે ને તો કાંઈ કરવા નહીં દે. એ મમ્મી તારી છોકરીના લગ્ન છે, બધુંય કામ મૂકીને પેલા મહેંદી મુકાવી લે ને. આઈ ચંપા માસી ઉપર તો મને એવો ગુસ્સો આવતો હતો ને, ઈ કે બધાયની પેલા મને મહેંદી મૂકી દે, અને મૂકી દીધી ને દિવાલે હાથ અડાડી દીધો. એ હાલો ભાઈ તું માર્કેટમાં છો કે નીકળી ગયો? એ મહેંદી ના કોણ ઘઈટા ચોલા શેહનાઝ ના લેતા આવજો. શેહનાઝ, હા શેહનાઝ ના લેતો આવજો ફટાફટ. એ દીદી હાલો ને આવો ને ડાન્સ કરવા. આવો ને તમને આવો મને પછી રડવું આવી જાય. આવો ને ડાન્સ કરવા. ઓય દીદી ક્યાં છે તું? આવી ગઈ. દીદી ક્યાં છે? હું આવી ગઈ છું. અય દીદી તાર ઘરના બાકી લોકો ક્યાં ગયા છે? કોઈ દેખાતું નથી લાગતું. બહાર ગયા લાગે કા? તરસીબલો દેર ક્યાં શું કરે? મારા માટે નાસ્તામાં એક વેજ સેન્ડવિચ બનાવી દે અને કોલ્ડ ડ્રિંક્સ લેતી આવ ચાલશે. દીદી તારું હેર ડ્રાયર ને ક્રિમ્પિંગ મશીન ક્યાં છે? મારે જોઈ છે આપને. લે હવે તું આ શોર્ટ ડ્રેસ નથી પહેરતી, સાડી પહેરવા માંડી. શોર્ટ ડ્રેસ નહીં હે? એ દીદી તારે ઓલી રેડ લિપસ્ટિક અને રેડ નેલ પોલિશ આપ ને, બપોર પછી મારે બહાર જવું છે. હે દીદી આ જમવાનું હું બનાવવાની છો કે બહાર જવાનું છે? બહાર જવાનું છે સાચું? હારો લ્યો એક તો જમવાનું બનાવવામાં તો રજા. તું વાત કહીને તમારી બેન વાતોમાં મારે હું સાંભળવું હોય? પછી જીજુ ખીજવે હે કે તું તો તાર બેન ને બધી વાતો સંભળાઈ છો. એલી કામ શીખી લેજે બધું. અત્યારે તો ઝટપટ છૂટું થઈ જાય છે, અને અત્યારે તો તમને જોવા જાય તો હાયરે લઈ જાય છે. અમાર વખતમાં તો જોવા જાય તો હાયરે નો લઈ જતા. અને જોવા જાય ને સાન મુનિ ની મૂંગી રેજે, બહુ બળબડ ન કરતી નકર ન્યા બધાય કે આને તો હાથ એકનો જીભડો છે. અને એક અમારો વખત હતો, મા બાપ જોઈ આવતા, એક નાનું એવું ઘર હોય ને સંડાસ હોય ને એટલે હા પાડી દેતા ને કહી દેતા તમે ન્યા પૈણી જાવ. ત્યાર લાદીને સંડાસમાં વાંકા વરીએ ને તોય ભટકાય એવું હતું. અને એક ઝૂંપડા જેવા મકાનમાં 20 વરસ કાઢી નાખ્યા. અને અત્યારે તો ઝટપટ છૂટું, કાંઈક વાંધો આવ્યો ઝટપટ છૂટું, બીજી કઈ વાત જ નહીં, ફટાફટ છૂટું કરી નાખવાનું. અટાણે તો બધાય જોવા જાય ને તો રૂપિયા જોવે, મકાન જોવે, મિલકત જોવે. તું જોવા જા ને તો હારો છોકરો જોજે. આ તો હું તારી મોટી બેન છું ને એટલે તને આવી હારી શિખામણ આપું.